Hello everyone, how are you? I hope you are all fine. Welcome to Saraswati Group of Education. Myself Purvi Kachwa. स्टूडेंट्स, आपकी A7 की एग्ज़ाम कैसी रही? आई होप आप सबने बहुत अच्छे अच्छे मार्क्स लिए होंगे A7 की एग्ज़ाम में, राइट? और नेक्स्ट हमारा जो दिवाली का फेस्टिवल था, दिवाली फेस्टिवल में आप सबने बहुत एंजॉय किया होगा, राइट? बहुत सारी रंगोली बनाई होंगी, अच्छी अच्छी और ब्यूटीफुल ब्यूटीफुल पटाखे जलाए होंगे, राइट? और बहुत सारी स्वीट्स खाई होंगी और आपका जो दिवाली वैकेशन था वह बहुत अच्छी तरीके से आपने एंजॉय किया होगा, स्पेंड किया होगा, राइट? और अब हम हमारा चैप्टर स्टार्ट करते हैं. आई होप તમને ઇઝીલી સમજાઈ જશે એવું જ આપણે એક ચેપ્ટર સિલેક્ટ કર્યું છે. મને ખબર છે ત્યાં સુધી તમારું દિવાળી વેકેશન કમ્પ્લીટ થયું ને એટલા માટે તમને હજી સ્ટડી એકદમથી આપી દેશું, વિડીયો લેક્ચર આવવા મળશે એટલે તમને થોડાક દિવસ નહીં ગમે, બોરિંગ લાગશે, રાઈટ? સમજાશે નહીં. એટલા માટે મેં તમારું જે આપણું લાસ્ટ ચેપ્ટર છે લેબ મેનર્સનું એ સિલેક્ટ કર્યું છે. એ બહુ જ નાનું ચેપ્ટર છે અને એ બહુ જ ઇઝીએસ્ટ ચેપ્ટર છે, ઇઝી ચેપ્ટર છે, એ તમને ઇઝીલી સમજાઈ જશે એવું છે. ઓકે, तो लैब मैनर्स हमारे चैप्टर का नेम है. आप अपनी इंफॉर्मेशन टेक्नोलॉजी की बुक ओपन करके रखो और देखो लास्ट चैप्टर है लैब मैनर्स. ओके, और आप उनमें देखो 2 टॉपिक्स है, डूज और डोंट्स. तो आज हम फर्स्ट टॉपिक के बारे में इन डिटेल डिस्कस करेंगे. डूज અને ડોન્ટ્સ મીન્સ વોટ અને લેબ મેનર્સ એટલે શું? જ્યારે તમે કમ્પ્યુટર લેબમાં આવશો, જ્યારે આપણે સ્કૂલ ઓપન થઈ જશે પછી આપણે કમ્પ્યુટર પ્રેક્ટિકલ્સના લેક્ચર હશે, તો જ્યારે તમે ક્લાસરૂમમાંથી તમારી કમ્પ્યુટર લેબમાં આવશો ત્યારે તમારે કયા રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરવા પડશે એના માટે આખું ચેપ્ટર છે કે તમારે કયા રૂલ્સ ફોલો કરવાના છે, કઈ થિંગ્સ છે એ ધ્યાનમાં રાખવાની છે અને કઈ થિંગ્સ છે એને તમારે નથી કરવાની, ત્યાં અલાઉડ નથી. એવી અમુક વસ્તુ છે, એવી મેનર્સ છે, મિસબિહેવ છે, ડિસિપ્લિન તમે મેન્ટેન નહીં કરો અગર, તો તમારે કમ્પ્યુટર લેબમાં લઈ જવામાં આવશે નહીં, બિકોઝ ત્યાં અમુક સેફ્ટી રૂલ્સ બી તમારે ફોલો કરવા પડશે. ઓકે, જ્યારે તમે કમ્પ્યુટર લેબમાં આવો છો ત્યારે તમે કઈ વસ્તુનું ધ્યાન રાખશો એ આજે આપણે ડિસ્કસ કરશું. એમાં 7 to 8 પોઈન્ટ્સ છે જે મેં અલગ અલગ બુક્સમાંથી ગોઈતા છે કે જે લેબ મેનર્સ માટે ઇઝીએસ્ટ છે, તમારી બુક્સમાં આપેલા જ છે, એમાંથી જ આપણે લીધા છે. ઓકે, સો ફર્સ્ટ, અને તમારા માઇન્ડમાં એવો ક્વેશ્ચન હશે કે લેબ મેનર્સ આપણે લેબમાં જઈએ કેમ આપણે ડિસિપ્લિનમાં જ રહેવું પડે, કેમ આપણે સેફ્ટી રૂલ્સ ફોલો કરવા જ પડે, અગર ના કરીએ તો ના ચાલે, એવું તમને માઇન્ડમાં ક્વેશ્ચન હશે. તો શું કામ એને કરવા પડે એ કહી દઉં પહેલાં. લેબ મેનર્સ છે, જ્યારે બી તમે કમ્પ્યુટર લેબમાં આવો છો ત્યારે અમુક ટાઈમિંગનો આપણે લેક્ચર હોય, જો એમાં તમે મિસબિહેવ કરો, ડિસિપ્લિન ના રાખો પ્રોપર, તો તમારો ટાઈમ વેસ્ટ થશે, તમારી એનર્જી વેસ્ટ થશે અને તમે તમારું કમ્પ્યુટર પ્રેક્ટિકલ વર્ક છે એ ટાઈમ ટુ ટાઈમ પૂરું નહીં કરી શકો. ઓકે, તો આપણે અમુક પોઈન્ટ્સ આજે જોઈશું. ડૂઝવાળા પોઈન્ટ. ડૂઝ અને ડોન્ટ્સ એટલે શું? ડૂઝ એટલે કયા પોઈન્ટ્સ તમારે કરવાના છે જ્યારે કમ્પ્યુટર લેબમાં આવો ત્યારે, કઈ વસ્તુ કરવાની છે, અને ડોન્ટ્સ એટલે તમારે કઈ થિંગ્સ છે કમ્પ્યુટર લેબમાં નથી કરવાની, અલાઉડ નથી. ઓકે, સો when you use the computer lab you must follow safety rules for the maximum utilization of the computer, time and energy. એ અમે શું બોલી હું? જ્યારે તમે કમ્પ્યુટર લેબમાં આવો ત્યારે તમારે લેબ મેનર્સ છે એ ફોલો કરવા પડે. શું કામ એને? સેફ્ટી રૂલ્સ છે એ ફોલો કરવા પડે. શું કામ એને? તો કે તમે કમ્પ્યુટર લેબમાં તમારું પ્રેક્ટિકલ વર્ક છે ટાઈમ ટુ ટાઈમ પૂરું કરી શકો, તમારી એનર્જી વેસ્ટ ન થાય, તમારો ટાઈમિંગ વેસ્ટ ન થાય, એટલા માટે. અગર જો તમે કમ્પ્યુટર લેબમાં આવીને નીચે છે એ પ્રોપર બિહેવ ના કરો, ડિસિપ્લિનમાં ન રહ્યો, બીજાને ડિસ્ટર્બન્સ કરો, તો શું થશે? પ્રોપર ટાઈમિંગમાં તમારું કમ્પ્યુટર વર્ક છે, પ્રેક્ટિકલ વર્ક છે પૂરું થશે નહીં. ઓકે, સો આપણે ડૂઝવાળા પોઈન્ટ પહેલાં જોઈએ. સો આજે આપણો છે ડૂઝ.
ફર્સ્ટ ટોપિક છે એ ડિસ્કસ કરશું. ઓકે, એમાં ફર્સ્ટ પોઈન્ટ છે ઓલવેઝ કમ ટુ ધ કમ્પ્યુટર લેબ from your classroom in a proper line and orderly, quick and on time. ઓકે, ફર્સ્ટ હું પહેલા લખી લઉં પછી એનું સમજાવું. ફર્સ્ટ છે always come to the computer lab from your classroom in a proper line and orderly, quick and on time. And orderly, quick and on time. Okay, quick and on time. One second, quick નો સ્પેલિંગ મેં રોંગ લખ્યો છે. QUE. Okay, always come to the computer lab from your classroom in a proper line and orderly, quick and on time. Sorry, હજી quick નો સ્પેલિંગ મિસ્ટેક છે. QUEUE. ओके, अब राइट है QUEUE. ओके, always come to the computer lab from your classroom in a proper line and orderly, quick and on time. જ્યારે બી તમે પ્રેક્ટિકલ લેબમાં આવશો તો ક્લાસરૂમમાંથી જ્યારે પ્રેક્ટિકલ લેબમાં એન્ટર થાવ છો ત્યારે તમારે શું કરવાની છે? પ્રોપર લાઇન મેન્ટેન કરવાની છે. જ્યારે બી તમને દીદી કે ચાલો હવે આપણે કમ્પ્યુટર લેબનો લેક્ચર છે આજે, તો આપણે કમ્પ્યુટર લેબમાં જાશું તો એને જે ઓર્ડર હોય એ ઓર્ડર ફોલો કરવાના છે, ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરવાની છે અને એ પણ એક્ઝેક્ટલી શાર્પ ટાઈમે, ઓન ટાઈમ. એવું ના થવું જોઈએ કે આપણો ટાઈમિંગ સ્ટાર્ટ થઈ જાય ને આપણે ડિસિપ્લિનમાં ન હોય, પછી દીદી ના લઈ જાય, એનો ટાઈમ વેસ્ટ થાય, એવું ના થવું જોઈએ. એટલે જ હું તમને એડવાન્સમાં ચેપ્ટર કરાવું છું કે જ્યારે આપણે ઓફલાઈન જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે પ્રેક્ટિકલ લેબમાં જાશું ત્યારે તમારે આ બધા રૂલ્સ ફોલો કરવા પડશે. તો દીદી લઈ જશે, અધરવાઇઝ લઈ જશે નહીં. સો ફર્સ્ટ પોઈન્ટ શું છે? Always come to the computer lab from your classroom in a proper line and orderly, quick. ફટાફટ દીદી ઓર્ડર આપે ને કે ચાલો આજે આપણે કમ્પ્યુટર લેબમાં જાશું તો શું કરવાનું છે? તો કે ફટાફટ તમારે એક પ્રોપર લાઈન બનાવીને ઊભું રહી જવાનું છે. ઓકે, નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ શું હશે? તમે તમારા માઇન્ડમાં વિચાર કરો કે આપણે કમ્પ્યુટર લેબમાં જાશું ત્યારે આપણે કેટલા રૂલ્સ ફોલો કરવા પડશે. તો એક તો દીદીએ કીધું કે પ્રોપર લાઈન બનાવવી પડશે, ઓન ટાઈમ, ટાઈમ ટુ ટાઈમ જવું પડશે. ઓકે, એન્ડ સેકન્ડ થિંગ શું હશે? one should remove shoes outside the computer lab to keep it dust free. પહેલા લખી લો. one should remove shoes outside the computer lab keep it dust free. Okay,
to keep it dust free. ઓકે, સો ફર્સ્ટ પોઈન્ટ દીદીએ કરાવી દીધો. કયો કરાવ્યો? તો કે આપણે ઓલવેઝ કમ્પ્યુટર લેબમાં કેવી રીતે આવવાનું? ઇન લાઈનમાં આવવાનું છે, પ્રોપર ટાઈમે આવવાનું છે અને ફટાફટ આવવાનું છે. ઓકે, એટલે આપણો ટાઈમ વેસ્ટ ન થાય. સેકન્ડ પોઈન્ટ દીદીએ શું લખ્યો? One should remove shoes outside the computer lab to keep it dust free. જ્યારે બી તમે કમ્પ્યુટર લેબમાં આવો છો ત્યારે શૂઝ પહેરીને કમ્પ્યુટર લેબમાં એન્ટર થવું અલાઉડ નથી. તમારે શું કરવું પડશે? તમારા શૂઝ છે કમ્પ્યુટર લેબની બહાર રિમૂવ કરવા પડશે અને પછી એન્ટર થવું પડશે. એવું શું કામ એને કરવું પડશે? આપણે કેમ શૂઝ પહેરીને અંદર કમ્પ્યુટર લેબમાં ના આવી શકી? એટલા માટે કે આપણે કમ્પ્યુટર લેબને ડસ્ટ ફ્રી રાખવાની છે. કારણ કે જે આપણે કમ્પ્યુટર યુઝ કરી છીએ, અમુક એના ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જે સીપીયુ છે, એના પાર્ટ છે, કીબોર્ડ છે, જો એ ડસ્ટવાળા થઈ જશે, એમાં ડસ્ટ આવી જશે તો એ પ્રોપર વર્ક નહીં કરી શકે. તો તમારે શું કરવું પડશે? જ્યારે બી કમ્પ્યુટર લેબમાં આવો છો ત્યારે તમારા શૂઝ છે એ કમ્પ્યુટર લેબની બહાર રિમૂવ કરીને આવવા પડશે. ઓકે, સો ફર્સ્ટ પોઈન્ટ શું હતો? ફરીથી એકવાર રિપીટ કરીએ તો, એક તો તમારા ક્લાસરૂમમાંથી કમ્પ્યુટર લેબમાં આવો છો ત્યારે પ્રોપર લાઈન બનાવીને આવવાનું, પ્લસ દીદીનો ઓર્ડર હોય ફોલો કરવાના, ક્વિકલી આવવાનું એટલે ફટાફટ આવવાનું, સ્પીડમાં આવવાનું થોડુંક, અને ઓન ટાઈમ એટલે ટાઈમ ટુ ટાઈમ આવવાનું. રાઈટ. એન્ડ સેકન્ડ પોઈન્ટ શું લખ્યો છે દીદીએ? One should remove shoes outside of the computer lab to keep it dust free. જ્યારે બી તમે કમ્પ્યુટર લેબમાં આવો છો ત્યારે શું કરવાનું? તમારા શૂઝ છે એ આઉટસાઇડ રિમૂવ કરીને આવવાના, કમ્પ્યુટર લેબની બહાર રિમૂવ કરીને આવવાના. ઓકે, હા, ફર્સ્ટ થિંગ એ હું તમને કહેતા ભૂલી ગઈ કે હા, જ્યારે બી તમારો ક્લાસ છે એ ફ્લોર ઉપર હશે, ફર્સ્ટ સેકન્ડ ફ્લોર હોય, અને તમારી કમ્પ્યુટર લેબ છે એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હશે ઇન કેસ, તો ત્યારે તમે શું કરશો? તો ત્યારે તમે જ્યારે લાઈનમાં આવો છો, ઉતરો છો, ચડો છો સ્ટેપ્સ, તો તમારે વન સ્ટેપ્સ કરવાના છે. વન સ્ટેપ તમારે એક સ્ટેપ ઉતરવાનું છે, ધક્કામુક્કી નથી કરવાની, અને જે રેલિંગ છે એને હોલ્ડ કરીને નીચે આવવાનું છે. બરોબર છે? હા, કોઈ એવું હોય કે બહુ સ્પીડમાં આવતા હોય, રનિંગ કરતા હોય, તો એને આપણે કમ્પ્યુટર લેબમાં અલાઉ કરશું નહીં. તો શું કરવાનું? ફર્સ્ટ આપણે ઓન ટાઈમ આવવાનું, લાઈનમાં આવવાનું અને ક્વિકલી આવવાનું. ક્વિકલી આવવાનું પણ ધક્કામુક્કી કરીને કે રનિંગ કરીને આવવાનું નથી. પ્રોપર એક સ્ટેપ ઉતરવાના છે, અધરવાઇઝ એક સ્ટેપ ચડવાના છે, અને રેલિંગ છે એને હોલ્ડ કરતું જવાનું છે. ઓકે, અને સેકન્ડ પોઈન્ટ દીદીએ શું કીધું? તો કે શૂઝ રિમૂવ કરીને આવવાના. હા, તમારો ક્લાસરૂમ ઉપર હોય, નીચે તમારી કમ્પ્યુટર લેબ હોય, તો તમારા શૂઝ છે તમારે ક્લાસરૂમમાં રિમૂવ કરીને નીચે આવવાના. રાઈટ. હવે થર્ડ પોઈન્ટ શું હશે? થિંક અબાઉટ ઇટ. તમારે કમ્પ્યુટર લેબમાં આવવું છે તો તમારે કયો થર્ડ રૂલ છે ફોલો કરવો પડશે? થર્ડ રૂલ કયો હશે કે જે ફોલો કરવો પડશે? તો કે ઓલવેઝ બી સીટેડ પ્રોપરલી ઓન ધ ચેર or stool while working on the computer. 1 minute. Third point, always be seated properly. Always be seated always be seated properly on the chair or stool while working on the computer. ओके, सो थर्ड पॉइंट रिवाइज करी दो, रीड करी दो एक बार. Always be seated properly on the chair or stool
while working on the computer. જ્યારે બી તમે કમ્પ્યુટર ઉપર વર્ક કરવા માટે બેસો ત્યારે એમની સામે ચેર અને સ્ટૂલ રાખેલા હશે, એમાં તમારે પ્રોપર રીતે બેસવાનું છે અને એક્ઝેક્ટલી તમારું કમ્પ્યુટર હોય એની સામે બેસવાનું છે. તમારી ત્યાં ચેર એડજસ્ટ કરેલી જ હશે, ત્યાં એડવાન્સમાં દીદીએ એવું અરેન્જમેન્ટ કરી દીધું હશે, કાં ચેર રાખી દીધી હશે કાં સ્ટૂલ રાખી દીધું હશે. ઓકે, તો એ ચેરમાં તમારે પ્રોપરલી બેસવાનું છે. પછી કોઈ એવું છે ને એવી રીતે નહીં બેસવાનું કે કમ્પ્યુટર લેબ છે એ એક્ઝેક્ટ સામે, તમારું કમ્પ્યુટર છે એક્ઝેક્ટ સામે છે પણ તમારી ચેર છે એનાથી થોડી આગળ પાછળ છે. ઓકે, એવું નહીં ચાલે. સાઈડમાં નહીં બેસવાનું, એક્ઝેક્ટ કમ્પ્યુટરની સામે બેસવાનું. શું કામ એને પ્રોપર રીતે બેસવાનું કહે છે દીદી? શું કામ એને કહે છે કે પ્રોપર રીતે જ બેસવાનું કમ્પ્યુટર લેબમાં? જ્યારે કમ્પ્યુટરની સામે બેસો ત્યારે તમે કેમ થોડાક આગળ પાછળ ના બેસી શકો? એટલા માટે કે કમ્પ્યુટર લેબમાં તમારે કમ્પ્યુટર ઉપર વર્ક કરવું પડશે. તો કમ્પ્યુટરમાં જો તમને સ્ક્રીનમાં જ પ્રોપર ના દેખાય તો તમે વર્ક કેવી રીતે કરશો? તમારે શું કરવાનું છે તો કે કમ્પ્યુટરની સામે જ ચેર અને સ્ટૂલ ઉપર બેસવાનું છે. ઓકે, સો આપણો ફર્સ્ટ પોઈન્ટ શું હતો એકવાર યાદ કરો જોઈએ. અને દીદી હમણાં શું કીધું? ફર્સ્ટ પોઈન્ટ શું આપણે એક્સપ્લેન કર્યો, ડિસ્કસ કર્યો? તો કે એક તો ઓલવેઝ તમારે લાઈનમાં આવવાનું છે, ઓન ટાઈમ આવવાનું છે અને ક્વિક આવવાનું છે. પણ ક્વિકનો મિનિંગ એવું નહીં કે આપણે કોઈને ધક્કામુક્કી કરી, રનિંગ કરી, કોઈકને પાડીને પછી નીચે આવીએ. હા, તમારે જો ફ્લોરિંગ ઉપર કમ્પ્યુટર લેબ હોય તો તમને એકબીજાને ધક્કામુક્કી કરશો તો કોઈ પડી જાય ને, કોઈને વાગી જાય તો શું કામ એને આપણે એવું કરવું જોઈએ? કોઈને બહુ લાગી જાય તો બરોબર. એટલે આપણે કોઈને ડિસ્ટર્બ ના થાય. અને હા, તમે કમ્પ્યુટર લેબમાંથી ઉપર પાછા જતા હોય તમારા ક્લાસરૂમમાંથી કમ્પ્યુટર લેબમાં આવતા હોય તો બીજા બધા ક્લાસ શું કરતા હશે? સ્ટડી કરતા હશે. તો તમારે સાયલેન્ટલી આવવાનું છે, એક પણ જાતનો અવાજ કર્યા વગર. અધરવાઇઝ દીદી કમ્પ્યુટર લેબમાં આવવા દેશે નહીં. ઓકે, સો થર્ડ પોઈન્ટ આપણો શું હતો કે ચેર અને સ્ટૂલમાં એક્ઝેક્ટલી પીસીની કમ્પ્યુટરની સામે રાખીને બેસીને જ વર્ક કરવાનું છે. કોઈ ચેર હોય તોય ઊભા વર્ક કરશે ને તોય હું અલાઉડ નહીં કરું કમ્પ્યુટર લેબમાં. ઓકે, ચલો થર્ડ પોઈન્ટ થઈ ગયો. હવે ફોર્થ પોઈન્ટ, ચલો થિંક અબાઉટ ઇટ. ફોર્થ પોઈન્ટ શું હશે? કયો ફોર્થ પોઈન્ટ છે? કયો રૂલ્સ રેગ્યુલેશન્સ છે જે તમારે ફોલો કરવાના છે? ફોર્થ પોઈન્ટ હશે કીપ અ પ્રોપર ડિસ્ટન્સ ફ્રોમ ધ મોનિટર, ફ્રોમ ધ કમ્પ્યુટર ટુ પ્રોટેક્ટ યોર આઈઝ फ्रॉम स्ट्रेन. ओके, 1 मिनट देख लेती हूँ पहला. फोर्थ पॉइंट मैंने क्या बताया? कीप अ प्रॉपर डिस्टेंस, keep a proper distance from the monitor, from the monitor. So from the monitor to protect your eyes, protect your eyes from strain. ઓકે, આ શું છે આપણો ફોર્થ રૂલ્સ છે. કીપ અ પ્રોપર ડિસ્ટન્સ ફ્રોમ મોનિટર ટુ પ્રોટેક્ટ યોર આઈઝ ફ્રોમ સ્ટ્રેન. ઓકે, હવે ફોર્થ પોઈન્ટ શું કહે છે? કોઈને સમજાય છે ફોર્થ પોઈન્ટ? ફોર્થ પોઈન્ટ કઈ સમજાય છે? કીપ અ પ્રોપર ડિસ્ટન્સ. જ્યારે બી તમે કમ્પ્યુટર ઉપર વર્ક કરવા બેસો ને ત્યારે કમ્પ્યુટર અને તમે એ બે વચ્ચે પ્રોપર ડિસ્ટન્સ હોવું જોઈએ. એકદમ આપણે સ્ક્રીનની નજીક આપણો ફેસ લઈ જઈને વર્ક કરવાનું નથી. શું કામ એને નથી કરવાનું? બીકોઝ તમારી આઈઝને ઇફેક્ટ કરે, તમારી આઈઝ ડેમેજ થાય. ઓકે, તો આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? જ્યારે બી તમે કમ્પ્યુટર લેબમાં આવો, કમ્પ્યુટરની સામે વર્ક કરો તો તમારે શું કરવાનું છે?
પ્રોપર ડિસ્ટન્સ મેન્ટેન રાખવાનું છે તમારાથી અને કમ્પ્યુટરથી. જો કે કમ્પ્યુટર લેબમાં તો ટેબલ્સ હોય જ છે, પણ શું કરવાનું છે, તો પણ તમારે કમ્પ્યુટર લેબમાં પ્રોપર ડિસ્ટન્સ રાખવાનું છે તમારાથી અને કમ્પ્યુટરથી. એકદમ કમ્પ્યુટરની સ્ક્રીનની સામે આપણો ફેસ રાખીને વર્ક કરવાનું નથી. શું કામ એમ નથી કરવાનું, તો કે તમારી આઈઝ ડેમેજ થશે. ઓકે, જો તમને યાદ હોય તો જ્યારે બી તમે મોબાઈલમાં વર્ક કરતા હોય, ટીવી જોતા હોય ને, ત્યારે તમને તમારા પેરેન્ટ્સ, ટીચર્સ કહેતા હોય, શું કહેતા હોય કે થોડું દૂર બેસીને ટીવી જો ને, થોડુંક દૂર મોબાઈલ રાખને. શું કામ એને કહેતા હોય કે એમાંથી જે કોઈ રેડિયેશન આવતા હોય ને, તો એનાથી તમારી આઈઝ છે એ પ્રોટેક્ટ થાય. ઓકે, સો ફોર્થ પોઈન્ટ શું થઈ ગયો, તો કે તમારે પ્રોપર ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કર્યું હતું, ફર્સ્ટ પોઈન્ટ શું હતો આપણો, શું આપણે ડિસ્કસ કર્યું હતું, પ્રોપર લાઇનમાં આવવાનું છે, ઓર્ડરલી ક્વિક આવવાનું છે, થોડું સ્પીડમાં આવવાનું છે, પણ ધક્કામુક્કી કરીને આવવાનું નથી, અને ઓન ટાઈમ આવવાનું છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ આપણે શું ડિસ્કસ કર્યો હતો, તો કે તમારા શૂઝ છે એ આઉટસાઇડ કમ્પ્યુટર લેબની બહાર રિમૂવ કરીને કમ્પ્યુટર લેબમાં એન્ટર થવાનું છે. અધરવાઇઝ તમારા શૂઝ છે એ ઉપર તમારા ક્લાસરૂમમાં રિમૂવ કરીને આવવાના છે. રાઈટ. થર્ડ પોઈન્ટ આપણે શું ડિસ્કસ કર્યો, જ્યારે કમ્પ્યુટર લેબમાં કમ્પ્યુટરની સામે વર્ક કરવા બેસો ત્યારે પ્રોપર ચેર અને સ્ટૂલ અરેન્જ કરીને બેસવાનું છે. હા, કમ્પ્યુટર અહીંયા હોય, તમે બેઠા હોય આગળ પાછળ, તો તમને કમ્પ્યુટરની સ્ક્રીનમાં કંઈ દેખાય જ નહીં, તો તમારાથી પ્રોપર વર્ક ન થાય. તો શું કરવાનું, કમ્પ્યુટર સ્ક્રીન હોય, મોનિટર હોય, એની એક્ઝેક્ટલી સામે બેસીને વર્ક કરવાનું. ઓકે, ફોર્થ પોઈન્ટ શું કીધું, તો કે ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું તમારાથી અને કમ્પ્યુટરમાં બેની વચ્ચે પ્રોપર એક ડિસ્ટન્સ હોવું જોઈએ. શું કામ એને ડિસ્ટન્સ હોવું જોઈએ, કે તમારી આઈઝ છે એ ખરાબ ન થાય, આઈઝને કાંઈ ડેમેજ ન થાય, કારણ કે એમાંથી સ્ક્રીનમાંથી રેડિયેશન આવતા હોય તો તમારે આઈઝ પ્રોટેક્ટ કરી શકો. ઓકે, સો ફિફ્થ પોઈન્ટ, નેક્સ્ટ પોઈન્ટ, think about it. ફિફ્થ પોઈન્ટ શું હશે આપણે, press the keys on the keyboard gently. Press the fifth point, press the keys on the keyboard gently. On the keyboard gently. Okay, press the keys on the keyboard gently. જ્યારે તમે કમ્પ્યુટરની સામે કીબોર્ડમાંથી કંઈ ટાઈપ કરો છો તો એની જે કીઝ હોય એને પ્રોપર સોફ્ટ રીતે પ્રેસ કરવાની છે, એકદમ હાર્ડલીથી હિટથી આમાં પ્રેસ નથી કરવાનું. ઓકે, શું થશે, નકર એ કીઝ છે એ તૂટી જશે. તો આપણે શું કરવાનું, તો કે કીબોર્ડ છે એમાં ઘણી બધી કીઝ હોય, તમને આઈડિયા છે જ, તો એ કીબોર્ડની જે કીઝ છે એને પ્રોપર રીતે સોફ્ટલી જેન્ટલી પ્રેસ કરવાની છે. ઓકે, કોઈએ પણ સ્પીડમાં એમાં વર્ક નથી કરવાનું, કોઈ હિટથી. તમે કીબોર્ડમાં આપણે કેમ કોઈને આમ બહુ ગુસ્સો આવતો હોય ને તો શું કરે ખબર છે, કીબોર્ડમાં જે કીઝ હોય ને એને એકદમ આમ પછાડીને પ્રેસ કરે, તો શું થાય, તો કે આપણું કીબોર્ડ ખરાબ થઈ જાય, તૂટી જાય. તો પછી તમારે જેમાં વર્ક કરવાનું હોય ને, તો જો તમે જ બગાડી નાખો તો તમે એમાં કેમ પ્રોપર રીતે વર્ક કરી શકો. રાઈટ. તો આપણો ફિફ્થ પોઈન્ટ શું છે, તો કે પ્રેસ ધ કીઝ ઓન ધ કીબોર્ડ જેન્ટલી. કીબોર્ડમાં જે કીઝ છે એને તમારે જેન્ટલી સોફ્ટલી યુઝ કરવાની છે, પ્રેસ કરવાની છે. ઓકે, સો આ થઈ ગયો આપણો ફિફ્થ પોઈન્ટ. સિક્સ્થ પોઈન્ટ છે, સિક્સ્થ પોઈન્ટ શું છે, સિક્સ્થ પોઈન્ટ તો કે 2 or more students share one computer. 2 or more students sharing a one computer system divided the timings to do the practical assignments without fighting and making noise. આ થોડોક ઇમ્પોર્ટન્ટ બી છે અને થોડોક હાર્ડ પોઈન્ટ છે. પહેલા લખી દઉં પછી તમને સમજાવું. ઓકે, સિક્સ્થ પોઈન્ટ શું છે, 2 or more student, 2 or
students share one computer, share one computer system, divided the computer system divided the timings to do the practical assignments, या તમે practical work भी કહી શકો. practical assignment હું assignment એટલા માટે યુઝ કરું છું બીકોઝ તમારી બુક્સમાં અસાઇનમેન્ટ આપેલું છે, લખેલું છે, બટ તમે પ્રેક્ટિકલ વર્ક भी લખી શકો. ઓકે, yes, to do the practical assignment without fighting and making noise. ઓકે, આપણો 6th પોઈન્ટ શું છે? 2 or more students share one computer system, divided the timings to do the practical assignments, practicals work without fighting and making noise. જ્યારે દીદી એવું કહે કે તમે લોકો કોઈ 2 સ્ટુડન્ટ છે કે 2 કરતાં વધારે મોર સ્ટુડન્ટ્સ છે એ એક જ કમ્પ્યુટર સિસ્ટમ ઉપર એક સાથે વર્ક કરવાનું હોય ત્યારે શું કરવાના? એક તો ટાઈમિંગ્સ ડિવાઈડ કરવાના. ફોર એક્ઝામ્પલ 2 સ્ટુડન્ટ્સ છે જેને મેં એવું કીધું કે આ તમે 2 સ્ટુડન્ટ્સ છે એક જ કમ્પ્યુટર ઉપર સાથે વર્ક કરો, તો તમારે ફર્સ્ટ કેવી રીતે કરવાનું? અને મેં તમને એક પ્રેક્ટિકલ વર્ક આપી દીધું છે કે ચલો પેઇન્ટિંગ કે કોઈ પેઇન્ટ પ્રોગ્રામ છે એમાં કોઈ પેઇન્ટ કરો, તો તમારે શું કરવાનું? તો કે બેયના ટાઈમિંગ્સ છે ડિવાઈડ કરી લેવાના. પેઇન્ટ પ્રોગ્રામમાં પેઇન્ટ કરતાં વધીને 10 મિનિટ થાય તો તમારો 20 મિનિટનું મેં તમને ટાઈમિંગ આપ્યો હોય, તમને ટાસ્ક આપ્યો હોય, તો તમારે શું કરવાનું? તો કે બેયને 10 મિનિટ્સ ડિવાઈડ કરી લેવાની. 10 મિનિટ્સ છે એ કમ્પ્યુટર એક વ્યક્તિ યુઝ કરે, એક સ્ટુડન્ટ યુઝ કરે, અને બીજી 10 મિનિટ્સ છે એમાં બીજો સ્ટુડન્ટ્સ છે એ વર્ક કરે, તો બેયને શું થશે? કમ્પ્યુટર વર્ક, કમ્પ્યુટર પ્રેક્ટિકલ અસાઇનમેન્ટ્સ છે, વર્ક છે એ કમ્પ્લીટ બી થઈ જશે, ટાઈમ ટુ ટાઈમ બી થઈ જશે, અને ફાઇટિંગ બી નહીં થાય અને નોઇઝ પણ નહીં થાય, કોઈને ડિસ્ટર્બન્સ બી નહીં થાય. ઓકે, તો ત્યારે શું કરવાનું? જ્યારે સિચ્યુએશન એવી હોય કે તમારે એક જ કમ્પ્યુટર સિસ્ટમ ઉપર 2 સ્ટુડન્ટ્સે સાથે વર્ક કરવાનું થાય ત્યારે તમે શું કરશો? તો કે દીદીએ જે તમને પ્રેક્ટિકલ અસાઇનમેન્ટ એટલે શું? તો કે એક પ્રકારનું નાનું એવું વર્ક, એક પ્રકારનો ટાસ્ક, કોઈ પ્રેક્ટિકલ ટાસ્ક આપેલો હોય, પ્રેક્ટિકલ વર્ક શીખવાડેલું હોય, તો એમાં તમે સૌથી પહેલાં શું કરશો? તમારા ટાઈમિંગ છે ડિવાઈડ કરી લેશો. એન્ડ ધેન તમે શું કરશો? તો કે પહેલી 10 મિનિટ્સ છે, ફોર એક્ઝામ્પલ 20 મિનિટ્સ હોય તો પહેલી 10 મિનિટ્સ છે એ ફર્સ્ટ સ્ટુડન્ટ છે એ વર્ક કરશે, બાકીની 10 મિનિટ્સ છે બીજો સ્ટુડન્ટ વર્ક કરશે. તો શું થશે? પ્રોપર છે બંનેને કમ્પ્યુટર વર્ક બી થઈ જશે, પ્રેક્ટિકલ વર્ક બી પ્રોપર થઈ જશે, ફાઇટિંગ બી નહીં થાય અને ડિસ્ટર્બન્સ બી નહીં થાય. ઓકે, તો આપણો 6 પોઈન્ટ શું છે? તો કે 2 or more students share one computer system, divided the timings to do the practical assignment without fighting and making noise. ઓકે, સો ફર્સ્ટ પોઈન્ટ શું દીદીએ કીધો તો તમને? ચલો યાદ કરો બધા. પ્રોપર લાઈનમાં આવવાનું છે, ક્વિકલી આવવાનું છે, થોડું સ્પીડમાં આવવાનું છે, અને ઓન ટાઈમ આવવાનું છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ દીદીએ શું કીધો હતો? તો કે તમારા શૂઝ છે એ કમ્પ્યુટર લેબની બહાર રિમૂવ કરીને કમ્પ્યુટર લેબમાં એન્ટર થવાનું છે. થર્ડ પોઈન્ટ દીદીએ શું કીધો હતો? જ્યારે કમ્પ્યુટર લેબમાં આવો, કમ્પ્યુટરની સામે વર્ક કરો તો પ્રોપર ચેરમાં પ્રોપરલી સીટ કરીને પ્રોપર બેસીને તમારે વર્ક કરવાનું છે. ઊભા કોઈ કમ્પ્યુટર લેબમાં વર્ક કરશે નહીં.
फोर्थ पॉइंट दीदीए શું કીધો તો કે તમારાથી અને કમ્પ્યુટરની વચ્ચે શું હોવું જોઈએ પ્રોપર ડિસ્ટન્સ મેન્ટેનિંગ રાખવાનું શું કામ એને બીકોઝ તમારી આઈઝ છે એ ડેમેજ ના થાય ફિફ્થ પॉइंट શું કીધો તો દીદીએ તો કે કીબોર્ડ હશે કમ્પ્યુટર લેબમાં કમ્પ્યુટરની સાથે કીબોર્ડ હશે એમાં ઘણી બધી કીઝ હશે તો એ કીઝ છે એને સોફ્ટલી અને જેન્ટલી રીતે પ્રેસ કરવાની છે એકદમ હીટથી જોરથી પ્રેસ કરવાની નથી બીકોઝ શું થશે તમે જોરથી કરશો હીટ કરશો તો શું થશે કીઝ છે તૂટી જશે તો પછી નેક્સ્ટ ટાઈમ તમે જ એમાં વર્ક નહીં કરી શકો રાઈટ एंड देन लास्ट આપણે 6 पॉइंट શું ડિસાઈડ કર્યો તો કે કોઈ બી એવી સિચ્યુએશન આવે કે જ્યારે એક કમ્પ્યુટરમાં 2 ઓર મોર સ્ટુડન્ટ્સ બે કે તેથી વધારે સ્ટુડન્ટ્સે સાથે વર્ક કરવું પડે ત્યારે શું કરવાનું તો કે તમને જે દીદીએ પ્રેક્ટિકલ ટાસ્ક આપ્યો છે એને કરવા માટેનો ટાઈમિંગ છે એ ત્રણેય સ્ટુડન્ટ્સ બે સ્ટુડન્ટ્સે ડિવાઈડ કરી લેવાનું અને પછી તમારે ફાઇટિંગ વિધાઉટ ફાઇટિંગ એન્ડ મેકિંગ નોઇઝ ओके तो विदाउट फाइटिंग विना एक काम पूरू भी थई जाशे अने डिस्टर्बन्स भी नहीं थाय राइट ओके नेक्स्ट 7 नंबर नो पॉइंट 7 नंबर का पॉइंट क्या है हैंडल ईच पार्ट ऑफ द कंप्यूटर अकॉर्डिंग टू द इंस्ट्रक्शंस ऑफ योर कंप्यूटर टीचर राइट सिक्स्थ पॉइंट થઈ ગયો હવે 7 નંબરનો પોઈન્ટ 7 નંબરનો પોઈન્ટ શું છે તમારે શું કરવાનું કમ્પ્યુટર લેબમાં તો કે જ્યારે તમે કમ્પ્યુટરના ઇન્સ્ટ્રુમેન્ટ છે કમ્પ્યુટર સિસ્ટમ છે એ જ્યારે યુઝ કરો ત્યારે કેવી રીતે યુઝ કરવાના એ પહેલાં દીદી તમને શીખવાડશે પહેલાં દીદી તમને કહેશે એવી જ રીતે તમારે એમને યુઝ કરવાના છે 7 નંબરનો પોઈન્ટ હેન્ડલ ઈચ પાર્ટ handle each part of the computer according to the instruction according to the instructions handle each part of the computer according to the instructions of your computer teacher your computer teacher okay આ પોઈન્ટમાં શું કહે છે handle each part of the computer according to the instructions of your computer teacher જ્યારે કમ્પ્યુટરના દીદી છે કમ્પ્યુટર ટીચર છે એ તમને ઇન્સ્ટ્રક્શન્સ આપે એવી રીતે તમારે કમ્પ્યુટરના જે બીજા પાર્ટ્સ છે એ હેન્ડલ કરવાના છે કમ્પ્યુટરના મેઇન પાર્ટ્સ કયા કયા હતા कीबोर्ड माउस सीपीयू ओके तो ये तमारे केवी रीते हेन्डल करवाना ए पहला दीदी तमने इंस्ट्रक्शन आपसे तमने शीखवाड़शे एवी ज रीते तमारे हेन्डल करवाना छे ओके अगर जो तमे दीदीनी इंस्ट्रक्शन नहीं सांभळो प्रॉपर रीते अने तमे प्रॉपरली एमां वर्क नहीं करो तो शुं थशे तमारुं कम्प्यूटर वर्क छे प्रॉपर थशे नहीं तमारुं प्रेक्टिकल वर्क छे अधूरुं रही जशे तो त्यारे शुं करवानुं प्रॉपर दीदी तमने शीखवाड़े छे दीदी इंस्ट्रक्शन्स आपे छे तो पहला तमारे शुं करवानुं लिसन केरफुली तमारे एने एक्जेक्ट पहला सांभळवानुं के दीदी शुं बोले छे आपणे केवी रीते वर्क करवानुं एंड देन तमारे इम्प्लिमेंट करवानुं ओके आ आपणो थई गयो 7 नंबर पॉइंट अने 8 नंबरनो पॉइंट शुं छे तो के लिसन टू योर टीचर જ્યારે બી તમે કમ્પ્યુટર લેબમાં આવો દીદી તમને ઘણી બધી વસ્તુ શીખવાડશે ઇન્સ્ટ્રક્શન આપશે તમને પાર્ટ કેવી રીતે તમે કમ્પ્યુટર ઓપન કરી શકો એને કેવી રીતે રાખવાનું એને કેવી રીતે યુઝ કરવાનું એ દીદી તમને સમજાવશે તો ત્યારે તમારે શું કરવાનું દીદી જે કહેતા હોય એ પ્રોપર રીતે સાંભળવાનું પ્રોપરલી લિસન કરવાનું અગર તમે નહીં સાંભળો તો શું થશે તમારે કમ્પ્યુટર પ્રેક્ટિકલ અધૂરું રહી જશે રાઈટ
તો આ 7-8 પોઈન્ટ્સ છે કે જે તમારે પ્રેક્ટિકલ લેબમાં આવીને ફોલો કરવાના હોય છે. એટલે આપણે શું કરશું, એને ડૂઝમાં કન્સિડર કરશું. ડૂઝ અને ડોન્ટ્સ તમે ભૂલી ગયા તો યાદ દેવડાવી દો. આપણે સ્ટાર્ટિંગમાં કીધું કે આ ચેપ્ટરમાં 2 ટોપિક ડિસ્કસ કરવાના છે, ડૂઝ અને ડોન્ટ્સ. ડૂઝ એટલે તમારે આ વસ્તુ છે એ ફોલો કરવાની છે, અને ડોન્ટ્સ એટલે તમારે અમુક પોઈન્ટ્સ છે એ ફોલો નથી કરવાના. ડોન્ટ્સ વાળો જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું, પણ આ સેશનમાં આપણે ડૂઝ વાળા બધા પોઈન્ટ્સ સ્ટડી કર્યા, રાઈટ. ફર્સ્ટ પોઈન્ટ શું હતો, ચાલો આપણે એકવાર રિકોલ કરી લઈએ. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ શું હતો તો કે ઓલવેઝ કમ ટુ ધ કમ્પ્યુટર લેબ ફ્રોમ યોર ક્લાસરૂમ ઇન અ પ્રોપર લાઇન એન્ડ ઓર્ડરલી, ક્વિક એન્ડ ઓન ટાઈમ. જ્યારે બી તમે કમ્પ્યુટર લેબમાં આવો છો ત્યારે લાઇનમાં આવવાનું, પ્રોપર રીતે લાઇન બનાવીને આવવાનું, ઓન ટાઈમ, ટાઈમ ટુ ટાઈમ આવવાનું, અને ક્વિકલી, થોડું સ્પીડમાં આવવાનું. ઓકે. સેકન્ડ પોઈન્ટ, one should remove shoes outside the computer lab to keep it dust free. આપણે કમ્પ્યુટર લેબને ડસ્ટ ફ્રી રાખવાની છે, તો તમારા શૂઝ છે તમારે કમ્પ્યુટર લેબની બહાર રિમૂવ કરીને એન્ટર થવું પડશે, રાઈટ. થર્ડ પોઈન્ટ, ઓલવેઝ બી seated properly on the chair or stool while working on the computer. જ્યારે બી તમે કમ્પ્યુટર ઉપર વર્ક કરો છો ત્યારે તમારે પ્રોપરલી તે ચેર અથવા સ્ટૂલમાં બેસીને વર્ક કરવાનું છે, ઊભા વર્ક કરવાનું નથી. ફોર્થ પોઈન્ટ, કીપ અ પ્રોપર ડિસ્ટન્સ ફ્રોમ ધ મોનિટર ટુ સ્ટૂલ વાઇલ યોર આઈઝ ફ્રોમ સ્ટ્રીમ. જ્યારે બી તમે મોનિટર ઉપર વર્ક કરો છો, કમ્પ્યુટર પીસી પર વર્ક કરો છો, ત્યારે તમારા અને કમ્પ્યુટર વચ્ચે પ્રોપર ડિસ્ટન્સ મેન્ટેનિંગ કરવું પડશે. અને શું કામ એને કરવું પડશે તો કે તમારી આઈઝને પ્રોટેક્ટ કરવા માટે, રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, પ્રેસ ધ કીઝ ઓન ધ કીબોર્ડ જેન્ટલી. કીબોર્ડની કીઝ છે એને સોફ્ટલી, સ્મૂથલી, જેન્ટલી રીતે પ્રેસ કરવાની છે. કોઈ પણ હીટથી, જોરથી કીઝ પ્રેસ કરવાની નથી. ઓકે. Next point, 2 or more students share a one computer system. Divide the timings to do the practicals assignment, practicals works without making a noise and without fighting. ઓકે. જ્યારે બી તમને એવી સિચ્યુએશન હોય કે આપણે એક કમ્પ્યુટર ઉપર 2 યા મોર સ્ટુડન્ટ્સ, એકથી વધારે સ્ટુડન્ટ્સે સાથે વર્ક કરવું પડશે, તો તમારે શું કરવાનું, એના ટાઈમિંગ ડિવાઇડ્સ કરી લેવાના, અને પછી ફાઇટિંગ બી નહીં કરવાનું, અને ફાઇટિંગ નહીં કરો તો મેકિંગ નોઇઝ, એ નોઇઝ બી નહીં થાય, તમને ડિસ્ટર્બન્સ બી નહીં થાય. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ, હેન્ડલ each part of the computer according to the instructions of your computer teacher. જ્યારે બી તમને કમ્પ્યુટરના ટીચર છે એ ઇન્સ્ટ્રક્શન્સ આપતા હોય ત્યારે પ્રોપર લિસન કરવાનું, અને દેન આપણે કમ્પ્યુટરના પાર્ટ હેન્ડલ કરવાના, કમ્પ્યુટર યુઝ કરવાનું. કમ્પ્યુટરના મેઇન 4 પાર્ટ્સ ક્યાં હતા, કીબોર્ડ, સીપીયુ, માઉસ એન્ડ મોનિટર સ્ક્રીન, રાઈટ. ઓકે. હવે આપણે તમારું હોમવર્ક છે સ્કિલ શીટમાં આપણે એ થોડુંક ડિસ્કસ કરી લઈએ. તમારી સ્કિલ શીટની બુક છે એમાં લાસ્ટ સેકન્ડ પેજ હશે, લેબ મેનર્સ લખેલું છે. તમારી સ્કિલ શીટમાં લાસ્ટ સેકન્ડ પેજ છે લેબ મેનર્સનું. એમાં હું ઇન્સ્ટ્રક્શન્સ રીડ કરું છું. આજનું તમારું એ હોમવર્ક છે. ટિક ધ પિક્ચર્સ શોઈંગ ધ things which one should do in the computer room. તમને નીચે 6 પિક્ચર આપેલા છે. 6 પિક્ચરમાં તમારે જોવાનું છે કે જો આ ફર્સ્ટ 2 પિક્ચર છે ને એમાં બધા પ્રોપર રીતે કમ્પ્યુટરની સામે ચેર ઉપર યા સ્ટૂલ ઉપર બેસેલા છે અને ડિસ્ટન્સ મેન્ટેનિંગ રાખ્યું છે. તો આપણે હમણાં જે પાર્ટ સ્ટડી કર્યો ડૂઝ વાળો, તો એમાં આવું દીદીએ શીખવાડ્યું હતું ને કે જ્યારે કમ્પ્યુટર લેબમાં આવો ત્યારે શું કરવાનું, પ્રોપર ચેરમાં બેસવાનું અને ડિસ્ટન્સ રાખવાનું. તો અહીંયા ટીક માર્ક આવશે. જ્યાં બી એવા પોઈન્ટ્સ છે, જે પિક્ચર તમને એવું લાગે છે કે એ પ્રોપર છે, આવા રૂલ્સ રેગ્યુલેશન હમણાં દીદીએ શીખવાડ્યા, ત્યાં શું કરવાનું, તમારે ટીક માર્ક કરવાનું. તો ફર્સ્ટ 2 એક્ઝામ્પલ, 2 પિક્ચર છે એમાં આપણા રૂલ્સ રેગ્યુલેશન ફોલો થાય છે, તો ત્યાં શું કરવાનું, ટીક કરવાનું. દેન આ 2 પિક્ચર છે એમાં પહેલું પિક્ચર આ સાઈડનું છે, એમાં બધા પ્રોપર લાઇનમાં ઊભા છે, અને આ બાજુનું પિક્ચર છે એમાં જો બધા શૂઝ છે એકદમ પ્રોપર લાઇનમાં બારે આઉટસાઇડ રિમૂવ કર્યા છે.
તો આ બે પિક્ચર હમણાં દીદીએ કીધું એમાં આવે છે, ડૂઝ વાળા પાર્ટમાં આવે છે આ બે ફોલો રૂલ્સ કરવાના? તો કે હા, તો આમાં શું કરવાનું? રાઈટ. નેક્સ્ટ લાસ્ટ બે પિક્ચર છે, જો એકમાં એવું છે, આ જે પિક્ચર છે ને એમાં એક વુમન છે કમ્પ્યુટર ઉપર વર્ક કરતા કરતા સાથે કંઈક ઈટ કરે છે, કંઈક ખાય છે, અને એક આ છે, જો એ કમ્પ્યુટર એનું લેપટોપ છે ને આમ હીટ કરે છે, મારે છે. તો આ બે પોઈન્ટ્સ છે એ હમણાં તમને દીદીએ કરાવ્યા. દીદીએ એવું કીધું કે તમારે કમ્પ્યુટર લેબમાં નાસ્તો લઈને આવવાનું છે અને કમ્પ્યુટર ઉપર વર્ક કરતા કરતા નાસ્તો કરવાનો છે? તો કે ના, દીદીએ એવું કીધું નથી. તો અહીંયા કાંઈ નહીં આવે, અહીંયા રાઈટ નહીં કરવાનું આવે. અને અહીંયા પણ હમણાં દીદીએ કીધું ને, દીદીએ તમને એવું કીધું કે કીબોર્ડ છે કે કમ્પ્યુટર છે એને તમે હીટ કરો, એને તમે મારો, એને જોરથી પ્રેસ કરો. દીદીએ તો એવી ના પાડી કે એવું આપણે નહીં કરવાનું, તો એ ડૂઝમાં આવશે નહીં. તો આ તમારું આજનું હોમવર્ક થઈ ગયું, નાનું એવું 1 પેજનું. ઓકે, લાસ્ટ સેકન્ડ પેજ ઉપર છે લેબ મેનર્સ ઉપર લખેલું છે. એમાં જો ડૂઝ વાળા 6 પિક્ચર્સ આપેલા છે, એમાંથી ડૂઝ વાળા પાર્ટમાં જે પિક્ચર ફોલો થતું હોય એમાં રાઈટ કરવાનું, અને ના થતું હોય એમાં બ્લેન્ક મૂકી દેવાનું. ઓકે, તો આજનું આપણે સેશન અહીંયા કમ્પ્લીટ કરશું. ડૂઝ વાળો પોઈન્ટ આપણે સ્ટડી કર્યો અને ડોન્ટ્સ વાળો પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટડી કરશું. ઓકે, બાય બાય ઓલ ઓફ યુ, ટેક કેર.